માન કર્યું છે શ્રી રાધિકા રાણીએ. આજનું પદ માનનું પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય. ચલી મુખ મૌન મનાવત માન. સ્વામીજી રૂઠીને બેસી ગયા છે અને શ્રી ઠાકોરજી એને મનાવવા આવ્યા છે. ચલી મુખ મૌન મનાવત માન. મૌન કરીને બેસી ગયા છે, પોતાનો ગુસ્સો બતાવવા, પોતાની નારાજગી બતાવવા માટે શ્રી સ્વામિનીજી મૌન ધારણ કરી અને મોઢું ફેરવી અને બેસી ગયા છે. અને કૃષ્ણ મનાવે છે. અંચલ છોર પસારે દો, કરે ધરિયો શિસ પર પાન. પોતાનો આંચલ પાથરીને એટલે કે માફી માંગવાની મુદ્રામાં ગોઠણ પર આવી અને છોર પસાર, પોતાનું પીતાંબર પસારીને દો કર ધર્યો શિસ પર પાન, પોતાનું માથું મસ્તક શ્રી સ્વામિનીજીના ચરણોમાં મૂકીને કહે છે કે પ્યારીજુ માની જાઓ, માન છોડો, મૌન છોડો સ્વામિનીજી. સસીતન ચીતે નિહાર નયન ભર કર અંગુરી મુખ આન. શશીતન ચીતે નિહાર, એક ચીતે નિહારી રહ્યા છે. શું? શશી સમાન, ચંદ્રમા સમાન સુકોમલ અને સુંદર ચંદ્રની છાયા જેવું શીતળ તન સ્વામિનીજીનું એક ચિતે પ્રેમ ભરીને નિહારી રહ્યા છે નયનભર શ્રી ઠાકોરજી. અને કર અંગુરી મુખ આન, અને પોતાના મુખ પર, પોતાના હોઠ પર, પોતાના અધર પર આંગળી રાખી દીધી છે. આ ભાવભંગીમાં, આ પ્રતિમા, આ લક્ષણ શ્રી ઠાકોરજીનું ચોખ્ખું બતાવી રહ્યું છે કે એ માફી માંગી રહ્યા છે, યાચના કરી રહ્યા છે શ્રી સ્વામીજી પાસે કે પ્યારીજુ, શ્યામાજુ, માન છોડો, મૌન છોડો, હું હારી ગયો છું, આપ જીતી ગયા છો, મને માફ કરી દો. એટલે કહ્યું છે કર અંગુરી મુખ આન. શ્રી ઠાકોરજીએ પોતાના મુખ ઉપર આંગળી રાખી દીધી છે. પછી શું કરે છે? લીકી તીન કરી વસુધા પર તૃણ તોર્યો કરતાન. આમાં જૂની પુરાણી માફી માંગવાની એક કલા બતાવી છે, આ રીત બતાવી છે. શું? લીકી તીન કરી. પહેલા જ્યારે માફી માંગવામાં આવતી ત્યારે ધૂળ પર 3 લીટી દોરવામાં આવતી. તો 3 લીટી દોરે છે શ્રી ઠાકોરજી. જ્યાં કુંજ નિકુંજમાં મનાવા ગયા છે ને સ્વામીજીને, ત્યાં વ્રજરજમાં 3 લીટી દોરે છે. લીકી તીન કરી વસુધા પર, ભૂતલ પર, પૃથ્વી પર, જમીન પર. અને તૃણ તોર્યો કરતાન, આ પણ એ માફી માંગવાની એની સાથેની જ રીત છે કે એક તૃણ તોરે છે. ઘણા પુસ્તકોમાં મુખથી, દાંતથી, અને ઘણા પુસ્તકોમાં હાથથી કરતાન. આવી રીતે આ માફી માંગવાની એક રીતિ બતાવી છે. આ મૌનમાં ને મૌનમાં આ રીતિ બતાવીને શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને ના હૃદયને જીતી લે છે. સમજી શબે ભેદ કી બાતે ચતુર ચલી મુસ્કાન. સ્વામિનીજી ચતુર છે. આ માફી માંગવાની રીતને, આ સર્વસ્વ સમર્પણની રીતને, આ શ્રી ઠાકોરજી માફી માંગી રહ્યા છે એને પ્રેમપૂર્વક સમજી જાય છે. સમજી શબે ભેદ કી બાતે, મૌન રહેતા પણ આ રીતિ કરી એ ભેદની વાત શ્રી સ્વામિનીજી કૃપાળુ તરત જ સમજી જાય છે, કેમ કે પોતે પણ શ્યામ સુંદર વગર ક્યાં રહી શકવાના છે. ભલે ને માન કર્યું છે તો પણ સમજી શબે ભેદ કી બાતે. અને સ્વામિનીજી ચતુર ચલી મુસ્કાન, એક સુંદર મુસ્કાન, એક સ્મિત એના અધરો પર આવી જાય છે અને સખી મુસ્કાઈ દે છે. સ્વામીજી મુસ્કાઈ કરી દે છે. વિવિધ બિહાર ઝુકીએ સુર પ્રભુ કવિ કહા કરે વખાણ. અને આ માન થયું, પ્રભુએ મનાવ્યા સ્વામીજીને અને માન છૂટે છે. એટલે લખે છે સુર પ્રભુ, સુરદાસજીની રચના છે કે સુરના પ્રભુ પછી, માન છૂટ્યા પછી સ્વામિનીજી સાથે એટલી અંતરંગ લીલાઓ કરી, આનંદની રસ લહાણ કરી, વિલાસ કર્યો. વિહારજુ શબ્દમાં બધું જ બતાવ્યું છે. વિહાર કર્યું છે વિવિધ પ્રકારે. માન પછીનું માન મિલાપ સખીઓ ખૂબ અદ્ભુત હોય છે. તો એ વિવિધ પ્રકારનું માન મિલાપ ની લીલાઓ, વિહાર શુરના પ્રભુ શ્રી ઠાકોરજી સ્વામીજી સાથે કરે છે. અને
સુરદાસજી કહે છે કે કવિ કહા કરે વખાણ, એ એટલું સુંદર છે, એટલું અદ્ભુત છે, એની ઝાંખી એટલી અપ્રતિમ છે કે જેને કહાજુ કરે વખાણ. શબ્દમાં આટોપવી નામુમકિન છે, અસંભવ છે એવું સુરદાસજીની રચનાનું માનનું પદ. ચલી મુખ મૌન મનાવત માન, શ્રી ગોવર્ધન નાથ કી જય.